માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રણછોડદાસ આશ્રમના સંયુક્ત ઉપક્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું। રણછોડદાસ આશ્રમના ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા, જેમાંથી 43 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પમાં હાથ, પગ, કમર, મણકાના દુખાવા તેમજ અન્ય કોઈ પણ દુખાવા માટે સ્થળ ઉપર નિદાન કરવામાં આવ્યું। અનેક દર્દીઓને લેસર ગન થકી સારવાર આપીને તત્કાલિક ઉપચાર કરવામાં આવ્યું હતું। મુખ્ય દાતા સ્વર્ગસ્થ સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો। ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાયો। કેમ્પમાં આવેલા દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ નક્ષત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી વ્યવસ્થા રાખવામાં આવેલ। સંચાલન માનવ સેવા ટ્રસ્ટ નક્ષત્રના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ તેમજ અર્જુન સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી દિનેશ ખખ્ખર, ડોક્ટર પિનાકીન ઉપાધ્યાય, ડોક્ટર ML કણસાગરા, ચાંદની ઉપાધ્યાય તેમજ મોરી બહેન અને બાબુભાઈ ખાબુએ કર્યું હતું। સેવાઓ આપી હતી ડોક્ટર રાજેશ કંડોરિયા, સ્વસ્તિક હોસ્પિટલ ઉપલેટા તેમજ ડોક્ટર નૈતિક કાનગડ, ગોકુલ હોસ્પિટલ ઉપલેટાનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ઉપલેટાના પુરુષોત્તમભાઈ માલકણા, હનીફભાઈ ગરાણા, ઉપલેટાના ખ્યાતનામ હાસમભાઈ તેમજ હિતેશભાઈ સોલંકીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કરશનભાઈ ભેડા, નિખી ડાંગર, દિલીપ મહેતા, ભારતી બાબરિયા, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ મંજુલા માકડિયા, શાંતિલાલ ગજેરા, જયંતિલાલ વાછાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામતભાઈ બાબરિયા, ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ। આજરોજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મારા પિતાશ્રીના સ્મરણાર્થે નેત્ર નિદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે। તેમાં સામાજિક અને રાજકીય આગેવાનો હાજરી આપેલ અને ઘણા લોકોએ લાભ લીધેલ। તેમજ અમારા માનવ સેવા ટ્રસ્ટના આમંત્રણને માન આપી ડૉક્ટર કાનગડ સાહેબ અને ડૉક્ટર કંડોરિયા સાહેબે હાજરી આપેલ અને તેણે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્જિકલ ઓપરેશન અને સ્ત્રીરોગના ઓપરેશન 50% રાહત દરે કરવાની જાહેરાત કરેલ। આ બંને ડૉક્ટરોનો હું માનવ સેવા ટ્રસ્ટ વતી આભાર માનું છું। તેમજ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરે છે, તો લોકોને અને દાતાઓને આ માનવ સેવા ટ્રસ્ટમાં હું દાન આપવા અપીલ કરું છું। જય હિન્દ। અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ।